લાખણી તાલુકામાં પિયતના પાણીની અપૂરતી સગવડ વચ્ચે ખેડૂતો ઉનાળુ પાકોના વાવેતરમાં પરોવાયા છે, જ્યારે ખરા તાકડે સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. લાખણી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. કેનાલમાં પાણી ચાલુ હોય ત્યારે આજુબાજુના વિસ્તારમાં આવેલ બોરવેલમાં પણ ખેતીલાયક પ્રમાણસર પાણી મળી રહે છે, ત્યારે કેનાલ બંધ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સિઝનમાં મુખ્યત્વે ખાવા માટે ઉપયોગી બાજરીનું સૌથી વધુ વાવેતર થાય છે, ત્યારે લાખણી તાલુકાની જમીન ધોરાવાળી છે, જેના કારણે ભૂગર્ભ જળ ચિંતાજનક હદે ઊંડા છે. અહીં 1000 થી 1200 ફૂટના બોર પણ પાણી ઉલેચતા નથી અને ફેલ થાય છે, જેના કારણે પિયત પાણીનો પ્રશ્ન ગંભીર છે, જેથી ઉનાળામાં ખેડૂતો પાણીની સમસ્યાને લઈ બહુ પરેશાન થઈ રહ્યા છે. જેમાં મોટાભાગના ખેતરો ખાલી છોડી ખપ પૂરતું બાજરીનું વાવેતર કરે છે, કારણ કે કાળઝાળ ગરમીમાં બધા ખેતરોમાં પિયતને પહોંચી વળાય તેમ નથી. વળી બાજરીના પૂળા પશુઓ માટે ઘાસચારાનો વિકલ્પ પૂરો પાડે છે. એ સિવાય પણ પશુઓ માટે ખેડૂતો રચકા બાજરી સહિત ઘાસચારાનું વાવેતર કરવા લાગ્યા છે, પરંતુ છેલ્લા 10 દિવસથી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. આ બાબતે જશાલી ગામના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું કે કાચી કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવે તો ભૂગર્ભ જળ જળવાઈ રહે તેમ છે, પણ પાણી બંધ કરતા ખેડૂતોને વાવેલ બાજરી સહિત ઘાસચારો બળી જશે, તેથી ખેડૂતોને પશુઓ સાથે ગામમાંથી ઉચાળા ભરવા પડશે, જેના કારણે ખેડૂતોના હિતમાં કેનાલમાં પાણી ચાલુ રાખવાની તાતી જરૂરિયાત છે. તેમ છતાં સરકાર કે તંત્ર અમારી વ્યાજબી રજૂઆત નહીં સાંભળે તો ના છૂટકે ખેડૂતોને સાથે રાખી અમારે આંદોલન કરવું પડશે.